ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીનો મિજાજ જાણવો હોય તો એવી જગ્યા, એવી રેસ્ટોરન્ટ કે કેફે પકડવો પડે જ્યાં ફૂડીઝનો ધસારો હોય. સ્વાભાવિક છે. હવે બપોરના સમયે આટલી ગરમીમાં લોકો બહાર જાય ખાવા? હા, જો રસરાજ જુનાગઢવાળા હોય તો બકાયદા લોકો જશે ખાવા, કારણ કે અનલિમિટેડ થાળી મળે છે અને એટલી બધી રેસિપીઝ એમાં વેરાયટી ફૂડની કે તમને એમ થઈ જાય કે યાર ખાઈને તો ધરાઈ જશું, હવે આગળ કામ કેમ થશે. એટલે જ આપણે રસરાજ જુનાગઢવાળામાં આવ્યા અને અહીંયા જો તમે અહીંયા ફૂડીઝ દે આર વેરી મચ ઈગર ટુ ટોક અબાઉટ ઇલેક્શન. એમને જ્યારે કીધું કે ચૂંટણીની વાત છે, એ લોકોને આમ ઉત્સાહ આવી ગયો કે ના અમે જણાવીશું અમારા ચૂંટણી રિલેટેડ મત. તો આપણે એમને પૂછીએ કે શું એ લોકો વિચારે છે. તમારું નામ? અક્ષત ભાવસાર. ઓકે, તમે શું કરો છો? હું અત્યારે BSc IT સાયબર સિક્યુરિટીનો સ્ટુડન્ટ છું. શું વાત છે, તમે વોટ આપી શકવાના 18+? હા, થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ વોટર કેવું લાગે? આમ તો સારું લાગે. એટલે કેટલી એક્સાઇટમેન્ટ, ફર્સ્ટ ટાઈમ વોટર છો? એક્સાઇટમેન્ટ તો નથી એટલી બધી, ફિક્સ જ છે બીજેપી આવશે જ. કેમ એવું લાગે તમને? અત્યારે જનતાના મૂડ ઉપરથી. એટલે જનતાનો મૂડ તમે જાણવાનો કદાચ પ્રયાસ કર્યો હશે. કેમ એવું લાગે છે કે જનતાનો મૂડ બીજેપી તરફ વધારે છે? નહીં. ઓકે, ચલો તમારા ક્ષેત્રની વાત કરીએ આપણે. સાયબર સિક્યોરિટી ને બધું છે, બરાબર છે. અત્યારે અવેરનેસને લઈને વધારે આવી છે તમને લાગે છે? ધીમે ધીમે વધવા મળી છે અવેરનેસ. સરકાર ઘણા પોર્ટલ પણ લોન્ચ કરે છે આના માટે, એટલે આપણે અવેર રહેવું જોઈએ. ઓકે, તો સરકારનું કામ તમે કીધું કે બીજી કોઈ સરકારો તો આટલી હદે લોકો આટલા એમાં ઇન્વોલ્વ થઈ શકત અવેરનેસ રિલેટેડ? નહીં, જેટલા આટલા થોડાક વર્ષોથી જેટલી અવેરનેસ વધી છે, સરકાર પણ આમાં માટે કામ પણ કરે છે. ઓકે, તો ચલો તમને એમ કહું કે અત્યારે જે યુથની પરિસ્થિતિ છે કે બહુ ઇઝીલી લોકો સાયબર એટેકનો શિકાર બની જાય છે અને ખાસ કરીને તો એવી કંઈક નાની એવી કોઈક લિંક પર ક્લિક કરીને થઈ, ફિશિંગ લિંક હોય, વોટ એવર ઇટ ઇઝ, અને ઘણા તો એવી રીતના વોટ્સએપ કોલ કરીને પછી બ્લેકમેલ કરીને તમને એનો શિકાર બનાવે છે. બધું બહુ વધી ગયું છે. એના માટે શું કહેવા માગશો તમે? એના માટે આપણે એટલું ધ્યાન રાખવાનું કે કોઈ પણ અજાણ્યા ઈમેલ કે SMS કોઈ લિંક આવે તો એને ઓપન ના કરવી. એમાં તમારો પર્સનલ ડેટા ના નાખો. જેમ કે કોઈ તમને આપે છે કે ફ્રી આઈફોન મળશે, સ્પિન કરો, પછી આટલા અમુક પૈસા આપો, કે કોઈ પણ તમારા પાસે પાર્સલ આવે છે, એ બધા અત્યારે ફ્રોડ ઘણા ચાલે છે. ફ્રોડ ચાલે છે, બિલકુલ. અને હવે ચલો થોડું આપણે પાછા ચૂંટણી પર આવી છીએ. વિકાસના કામો સરકારે કર્યા, એમાંથી તમને કયા ગમ્યા વધારે? રામ મંદિર. પછી ઘણા બધા છે. 370 હટાવ્યો આર્ટિકલ. પછી UCC લાવવાની વાત કરે છે. શું લાગે તમને, UCC થી ફાયદો થશે? UCC નો યુનિવર્સલ સિવિલ કોડ કે સમાન નાગરિક એક જ કાયદો, બધા નાગરિક પર એક જ કાયદો લાગુ પડે, એનાથી અસર થશે લાગે? થશે. લોકો સ્વીકારશે વસ્તુ? સ્વીકારશે. એટલે ઓકે, ચલો તમે આ સાયબર સિક્યોરિટી ને બધી ફિલ્ડના છો, તમને કહું અત્યારે લાગે છે કે એક ટ્રેન્ડ વધી રહ્યો છે કે લાઈક મોદી સરકાર, મતલબ મોદીજી જે લાઈક આઉટફિટ પહેરે કોઈ ઇવેન્ટમાં, એ ટ્રેન્ડ બની જાય. મોદીજી કોઈક વાક્ય કે એ ટ્રેન્ડ બની જાય. એટલે અત્યારે એ તરફનો ટ્રેન્ડ વધી રહ્યો છે સોશિયલ મીડિયા થ્રુ, લાગે તમને? વધી રહ્યો છે. ઓકે, ચૂંટણી આવી રહી છે, લોકોને શું કહેશો કે શું જોઈને વોટ આપવો જોઈએ? તમે કામ જોવો સરકારના, એના ઉપરથી વોટ આપો. તમે કામ કેવા ગમ્યા તમને? રામ મંદિરને બધા સિવાય લાઈક નોર્મલ તમે આમ કહીએ કે બધા એમ કે મોંઘવારી છે, બેરોજગારી છે, તમે અત્યારે કરો છો? વધવાની જ છે. જેમ જેમ સમય જશે એમ પ્રમાણે મોંઘવારી તો વધવાની જ છે. તમે અત્યારે BSc કરો છો, તમને કેટલી અંદરથી સિક્યોર્ડ ફીલ થાય કે આગળ મારું ગ્રેજ્યુએશન થશે ને મારી જોબ થઈ જશે? સાયબર સિક્યુરિટીની ડિમાન્ડ વધવાની જ છે હવે ઇન્ડિયામાં. એટલે આમ સિક્યોર્ડ ફીલ થાય કે ના વાંધો નહીં આવે ઇન્ડિયામાં, કરિયરનો કોઈ પણ આમ મુશ્કેલી નહીં પડે. ઓકે, થેન્ક યુ સો મચ. હવે એમના ફ્રેન્ડને આપણે પૂછવાનો ટ્રાય કરીશું. તમારું નામ? મોદી હર્ષિલ. ઓ મોદી જો મોદીજી ગમે. ઓકે, ચલો તમે મને એમ કહો કે આપણે આ ઇન્ડિયાના કરિયરને ડિમાન્ડને આપણે એની પર જ આપણે શરૂઆત કરીએ કે પહેલાં કેવું હતું કે બધા અહીંયાના યુથ બહાર જતા રહેતા, એ લોકોને એમ હતું કે ઇન્ડિયામાં તો શું થશે આપણું ભવિષ્ય. પણ હવે તમને લાગે છે કે ચેન્જ આવ્યો છે કે અહીંયા લોકોને કરિયર બનાવવાની ઈચ્છા થઈ જેવું લાગે છે? લાગે તો છે, કેમ કે વિકાસ જે રીતે થાય. કેવી રીતના વિકાસ થયો છે કેવું લાગે છે? બધા કોલેજો ને બધું વધવા લાગ્યું છે ને બધું વિકાસ. એપલ હવે મેડ ઇન ઇન્ડિયા થઈ રહ્યું છે, મતલબ આઈફોનને. પછી મલ્ટીનેશનલ કંપનીઝ અહીંયા વધી રહી છે, ગ્લોબલાઇઝેશન એ હદે વધી રહ્યું છે. શું કહીશું એના માટે? હા, કે આપણા દેશ માટે ને એના માટે. રસ્તા કેવા લાગે ભારતના? એ તો ધીમે ધીમે સારા થાય છે. તમે કેટલું ફર્યા ઇન્ડિયામાં? ઇન્ડિયામાં હું એટલું નથી ફર્યો. ગુજરાત બહાર? ગુજરાત બહાર કેરળ ગયો તો એકવાર. કેવું લાગે કેરળ? હા, ત્યાં ગરમી વધારે, ગરમીના કારણે. એટલે ગુજરાતના રસ્તા કેવા લાગે, સ્ટેટ હાઈવેઝ ને? અમુક સારા થયા છે હવે,
બીજા બાકી ગુજરાતમાં રહેવું આમ કહેવાય ને કે ગુજરાતમાં જે લોકો જમતા હોય ને મતલબ ગુજરાતના લોકો ને એને જમવાનું બીજે બહુ બધું રાજસ્થાનનું ફાવે બાકી બીજે ક્યાંય ન ફાવે ને અમને તો અનુભવ છે તો શું કહેશો કે આપણે ગુજરાત અને એમાં એ ગુજરાતી મોદીજી ને અમિત શાહ આપણે આમ કહેવાય ને દેશનું કલ્યાણ એટલું વિકાસ કરી રહ્યા છે શું કહેશો એના માટે સારું છે એમ તો ગુજરાતીઓની બોલવા ચાલે લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ આપે જે વિકાસ પ્રમાણે તમારે વોટ આપો જે કામ કરતા હોય એ રીતે તમારી જે ઓકે અત્યારે ટ્રેન્ડ કઈ બાજુ છે શું લાગે તમને બીજેપી કેમ બીજેપી લાગે વિકાસ સારો કરે છે અને બધું સુવિધા સારી આવે છે બધી. તમને એવી કોઈ સુવિધાઓ મળી હોય જે તમને બહુ જ ગમી હોય અત્યાર સુધી તો 17 તો જ છું એટલે કે હજી તમારે 1 વર્ષ બાકી છે યસ ઓકે ચલો એમના ફ્રેન્ડ છે એમની સાથે વાત કરીએ હવે થોડું બેસીને વાત કરું યાર બિકોઝ ઊભા થાકી જવાય એટલે ગરમીમાં અહીંયા લોકો આવે છે રસરાસમાં પણ ભાઈ અઘરું છે ગરમીમાં કામ કરવું તમારું નામ દર્શન પટેલ ઓકે દર્શન તમે શું કરો છો બીએસસી આઈટીમાં ઓકે ફર્સ્ટ ટાઈમ વોટર હા પણ ચૂંટણી કાર્ડ નથી આવ્યું ચૂંટણી કાર્ડ કરાવો એ આવી તારીખ 7મી મે કેટલી એક્સાઇટમેન્ટ છે વોટ કરવા માટે ઓકે તમે ચૂંટણી કાર્ડ માટે અપ્લાય કર્યું છે તમને લાગે છે કે હવે પ્રોસેસ ઇઝી થઈ ગઈ છે પહેલાં કરતાં હા તો શું કહેશો એના માટે કે હવે જે પહેલાં સરકારી ખાતું રહેતું હતું એ બધું ચેન્જ થયું છે ઇમ્પ્રૂવ થયું છે એવું લાગે તમને હા ખાસું થયું છે બધી ઓનલાઈન પણ ઘણી સુવિધા આવી ગઈ છે ઓનલાઈન પણ તમે ફોર્મ ભરીને ચૂંટણી કાર્ડ ઘરે મંગાવી શકો છો તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો તમે કેટલી રિસર્ચ કરી કે પાર્ટી વિશે જોઈએ કે તમારા વિસ્તારના સાંસદ કોણ બનવાના છે કોણ ઉમેદવાર છે એ જોઈએ પહેલાં કેવું કામ રહ્યું અત્યારે કેવું કામ રહ્યું તમે કે રિસર્ચ કરી આમ તો આપણે અહીંયા અમિત શાહ આવે છે તમે ગાંધીનગરવાળું હા ન્યૂ રાણીવાડું જાઓ તો ત્યાં તો સારો વિકાસ થયો ચાવી તો એટલે હા ઓકે શું આશા અપેક્ષા છે હવે 5 વર્ષ જો બીજેપીની સરકાર આવે તો સારું હશે અને સારું છે એક્સપેક્ટેશન કેટલા હવે આગળ શું કરવું જોઈએ આગળ તો હવે જો આપણે રાજનીતિમાં આવવા નથી તો પછી આપણો કંઈ બહુ વિચાર નહીં નથી પણ રાજનીતિ કેમ નહીં ગમતી તમને રાજનીતિ ગમતી નહીં એમ નહીં પણ આપણો વિષય નથી એમ અને ક્યારેક એવું થયું કે ભવિષ્યમાં ક્યારેક નેતા બનવાની ઈચ્છા થઈ ગઈ ના કેમ એવું બસ પહેલાંથી ઈચ્છા તો એવી નથી પોલિટિક્સ માટે લોકો એવું કહેતા કે પોલિટિક્સ એક ટાઈપનું ગટર છે કે તમે જાઓ એટલા તમે ડર્ટી થઈ જાઓ ત્યાં અત્યારે એવું લાગે તમને હજી એવું છે એ તો હવે મને ખબર નથી અમે લોકો તો ચલો રોજ ન્યૂઝ આપીએ છીએ એટલે અમારે તો શીખવું જ પડે બધું અમને ખબર જ હોય પણ કેટલા અવેર છે લોકો બહાર અમારે ન્યૂઝ મીડિયાના 4 દિવાલોની બહાર તમને કે શું લાગે છે કેટલા અવેર છે લોકો જ્યાં બધા કામ થયું છે ત્યાં તો બધાને ખબર જ છે કે કઈ સરકાર આવી હોય કઈ નહીં બીજું તો છે ન્યૂઝ જોવો છો હા ઓકે તો એમ કહો કે ન્યૂઝમાં મોસ્ટલી શું તમે જોતા હો ડિબેટ જોવાનો રસ હોય કે પછી નોર્મલ સમાચાર એકચ્યુઅલીમાં આપવા જેવો છે એટલે મારે જોયું અરે યાર એવું થોડી ચાલે તમે નહીં જો હવે આપણી આ જનરેશન ન્યૂઝ નહીં જો તો અમારું શું થશે બીજું શું ઓકે ચલો લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ આપવો જોઈએ સરકારનું કામ જેવું પ્રવૃત્તિ હોય એ પ્રમાણે વોટ આપવો જોઈએ ઓકે અને તમારા ફ્યુચર માટે કે તમારી વેલબિંગ માટે તમને ઇન્ડિયા કેવું લાગે છે ફ્યુચર માટે તો આપણે ગિફ્ટ સિટીમાં સારી કંપનીઓ આવે છે તો એમાં તો ખાસો સ્કોપ છે આઈટીમાં જો તો ફ્યુચરમાં તો વાંધો આઈટી સેક્ટર કેવું અત્યારે ચગ્યું છે આઈટી સેક્ટર અત્યારે બૂમ ઉપર કારણ ક્રેડિટ કોને આપશો કારણ તો હવે ખાસું બધું છે બીજેપી આવ્યા પછી ખાસું બધું છે કોરોના ટાઈમે ફાર્મસી અને આઈટી સેક્ટર બંને સૌથી વધારે જોરદાર એમાં કામ કરી રહ્યા હતા અને કોરોનાનો ટાઈમ એવો હતો કે આપણે લાગતું હતું કે આગળ શું થશે કેટલા ટાઈમ સુધી આપણે બંધ રહેવું પડશે પણ ભારત સરકારે જે કામ કર્યું એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ શું કહેશો એના માટે અધર કન્ટ્રી બીજી કન્ટ્રી કરતાં તો ખાસું સારું કામ કર્યું હતું બીજું તો બસ ઓકે ચલો થેન્ક યુ સો મચ હવે આપણે આ બાજુ આવીએ અને આપણા રસરાજના કો ઓનર નિકુંજભાઈ આપણી જોડે છે હવે નિકુંજભાઈ એટલા એક્સાઇટેડ હતા આ વખતે ચૂંટણીલક્ષી વાતો છે ને તો એમણે કહી દીધું કે આ વખતે તો હું પણ બોલીશ પહેલો ઇન્ટરવ્યૂ છે એમનો નિકુંજભાઈ શું કહેશો બસ ચૂંટણી છે તો અત્યારે માહોલ તો બધે ચૂંટણી જેવો લાગે જ છે હવે લાગે છે એવું કોણ આવે તો પછીની વાત છે પણ લાગે છે એવું કે ભાજપ આવશે આમ ધંધો કેવો ચાલે ધંધો ચાલે છે બસ ચાલ્યા કરે એમ જ તમે રસરાજને તો ઘણું બધું વિસ્તરણ કરી રહ્યા છો રિનોવેશનની વાત હોય કે બીજી બ્રાન્ચ ખોલવાની વાત હોય જે ડેવલપમેન્ટ રસરાજનું થઈ રહ્યું છે એ કમ્પેરિઝનમાં દેશનું ડેવલપમેન્ટ કેવું લાગે તમને દેશનું થાય તો જ અમારું થાય એટલે દેશનું તો પહેલાં જ થશે પછી અમારું થશે
અને જે રીતના જેટલું ઇઝીલી તમે ડેવલપ કરી શકો છો, ક્યાંક તમને લાગે છે કે હવે એક ફૂડ બિઝનેસમાં રિસ્ક જે પહેલાં લોકો લેતા હતા, મતલબ એક એવું માનતા હતા કે બહુ રિસ્ક છે, બહુ ટેન્શનવાળી વાત છે, એ હવે ઓછું થયું છે? હા શ્યોર, એવું છે કે હવે બહુ ટેન્શન નથી એમ, ફૂડ બિઝનેસ સારો જ છે. ઓકે, અને ભારતના વિકાસ પર શું કહેશો? ભારતના વિકાસ પર તો ઘણું બધું છે. અત્યારે તમે અહીંથી જુનાગઢ અમે પહેલાં જતા અને અત્યારે જઈએ તો નોનસ્ટોપ તમે ગાડી ચલાવી શકો એમ, ને નથી ક્યાંય રસ્તામાં ખાડા આવતા. અને રોડનું તમે જોવા જાવ તો અત્યારે બધે સરસ મજાના રોડ થઈ ગયા છે એમ, ઓલ ઓવર ગુજરાતમાં. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વાત કરી, હેલ્થ એજ્યુકેશન પર શું કહેશો? હેલ્થ એજ્યુકેશનમાં બી પહેલાં જે મળતું એના કરતાં બી અત્યારે બધી જગ્યાએ ગમે ત્યાં જવું હેલ્થ સેન્ટર બની ગયા છે, ઘણી જગ્યાએ સારું છે અત્યારે હેલ્થમાં બી. ઓકે, હેલ્થમાં સારું છે. પછી જે લાભ છે આયુષ્માન કાર્ડને બધાને મળે છે, હવે તો મેનિફેસ્ટોમાં એમ કીધું છે કે 70+ બધાને આયુષ્માન કાર્ડ છે, પણ આજ સુધી મેં ક્યારે યુઝ નથી કર્યું કે હજી મારી જોડે આયુષ્યમાન કાર્ડ છે નહીં, એટલે એનો કોઈ મને ખ્યાલ નથી. સરકારી જે યોજનાઓ લેવી હોય એના માટે જે પહેલાં લોકોને દોડધામ થતી હતી, હવે લાગે છે કે ઇઝી થઈ ગયું છે? હા, ઇઝી થઈ ગયું છે. અત્યારે બધું ઓનલાઈન થઈ જાય છે, એટલે એ કાંઈ તકલીફ જેવું છે નહીં એમ. કેમ કે અત્યારે બધી વસ્તુ ઓનલાઈન નીકળી જાય. આધાર કાર્ડથી માંડીને તમારે જ્યાં લાઇનમાં ઊભું પડતું હતું એ ત્યાં નથી ઊભું પડતું. ડિજિટલ ઇન્ડિયા પર શું કહેશો? અત્યારે બધું ડિજિટલ પેર જ ચાલે છે. અમારે બી 70% પેમેન્ટ ઓનલાઈન જ આવે છે. એટલે અહીંયા તો એવું લાગે છે કે પૂરેપૂરું ડિજિટલ જ છે એમ અમદાવાદમાં. તો હજી અમુક વિસ્તાર એવો છે કે ત્યાં નથી લોકોને ખબર પડતી, બાકી અહીંયા તો ડિજિટલમાં બધાને બહુ ખબર પડે છે. કોરોના ટાઈમ પછી ડિજિટલ ઇન્ડિયા એક નવી જ ડેવલપમેન્ટની આમ કહેવાય ને રૂટ પકડ્યો છે, અને એમાં ખાસ મોદીજી બહુ ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરે છે, ભાજપ સરકાર બહુ પ્રમોટ કરે છે. શું કહેશો એના માટે? સારું છે ને. અત્યારે ડિજિટલમાં જો પબ્લિકને બધી અત્યારે તો લાઇનમાં ઓછું ઊભું રહેવું પડે, ધક્કા ઓછા થાય અમુક જગ્યાએ. સારું છે બધી જગ્યાએ. અને અમુક એવા વિકાસના કાર્યો કે જે સરકારે કર્યા તમને બહુ ગમ્યા? પેલું તો હમણાં અયોધ્યાનું કર્યું બહુ જ ગમ્યું, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો હતો કે ત્યાં કોઈ જઈ નહોતું શકતું, ત્યાં મોદીજીએ કરીને બતાવ્યું એમ. પછી રોડ રસ્તાનું કામ આપણે બહુ જ ગમ્યું. અને અમદાવાદમાં લગભગ જગ્યાએ બ્રિજ બની ગયા છે અત્યારે, એટલે ટ્રાફિકનું ઇસ્યુ હતો એ બી સોલ્વ થઈ ગયો છે. અમુક જગ્યાએ જરૂર છે, ત્યાંના કામ ચાલુ છે, પાસ થઈ ગયા છે, બને છે, એટલે સારું જ છે એમ. બાકી બીજી સરકાર હોત તો આવી એની પાસે એક્સપેક્ટેશન નહોતી કે ભાઈ એ કરી શકે એમ. હવે આગળ કોઈ બીજી સરકાર આવે તો કેટલી આશા લાગે કે કંઈ થશે? લાગતું નથી કે બીજી સરકાર આવે એમ. લાગે તો એવું જ છે કે મોદીજી જ આવશે એમ. મોદી એ તો મુમકિન હે. અબકી બાર 400 પાર કેટલું શક્ય લાગે છે કે થઈ જશે એમ. જોઈએ. ચલો, થેન્ક યુ સો મચ. હવે નિકુંજભાઈના કાકા આપણી જોડે છે. હવે તમે આમ આવી જાઓ અને હવે આપણે કાકાને પકડીએ. ચલો કાકા, તમારું ઇન્ટ્રો પહેલાં આપી દો તમે. હું રસરાજનો ઓનર છું. આજે 35 વર્ષથી આ બ્રાન્ચ ચલાવીએ છીએ, સારું ભોજન આપીએ છીએ. મારા ઘણા ઇન્ટરવ્યૂ પણ આપે યુટ્યુબમાં, ફેસબુકમાં જોયા હશે. સારું ખવડાવવું છે, લોકોનું આરોગ્ય બગડે નહીં એની ખાસ કાળજી રાખીએ છીએ. સાત્વિક ભોજન આપીએ છીએ અને લોકો અમને એટલો બધો પ્રેમ આપ્યો છે કે આવી ગરમીમાં પણ જમવું તો રસરાજમાં જ જમવું છે એવો અમને સામેથી કહી જાય છે. અમે 3 વાગે જ્યારે ક્લોઝ કરીએ છીએ ત્યારે પણ એવું કહે છે કે જે હોય તમારી સાથે જમી લેશો. આટલો બધો અમને લોકોએ પ્રેમ આપ્યો છે. શું વાત છે. ચલો કાકા, તો એમ કહો કે તમારા 35 વર્ષનો અનુભવ છે, બરાબર? તમે પેલી સરકારે જોઈ, તમે આ સરકારે જોઈ, કઈ વધારે ગમી? હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી જોતો આવું છું કે અમારે અમદાવાદ આવવું હોય તો પણ એટલી બધી દુવિધા હતી કે અમદાવાદમાં આજે ચાલુ હશે કે કર્ફ્યુ હશે. એક અમદાવાદ નહીં, ઓલ ઓવર આખા ઇન્ડિયામાં એ હાલત હતી કે લોકોને ઘરની બહાર નીકળતા પહેલાં વિચારવું પડે કે ત્યાંની પરિસ્થિતિ શું છે. આજે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી રાતે 2 વાગે પણ પબ્લિક ફરી શકે છે, કોઈ ડર વગર જીવી શકે છે. જે દેશના વડા મજબૂત હોય છે એ પ્રજા આનંદથી રહી શકે છે. પહેલાં જે લોકોમાં ડર હતો કે ભાઈ બહાર જશું તો શું થશે, આ થશે, તે થશે, તો આજે વિદેશમાં પણ એવી આફત આવે છે તો ભાજપ સરકાર પોતે ત્યાં ગાઈડલાઈન કરી અને લોકોને અહીંયા લઈ આવે છે. આપણે ઘણું જોયું હશે, મારી ઉંમરના લોકોએ ઘણી એવી દુવિધા ભોગવી હશે
કે ભાઈ ઘરની બહાર નીકળતા પહેલા મુસીબત હતી, તો આજે તો ભાજપ સરકાર મોદીજી વિદેશથી પણ સહી સલામત લાવે છે, તો આનાથી વિશેષ તો શું હોય એમ. બિલકુલ. અને સરકારના કયા કામો તમને સૌથી વધારે ગમ્યા? પેલું તો રામ મંદિર 500 વર્ષથી એક પ્રશ્ન હતો, તો કોંગ્રેસે પણ શું કર્યું હતું અત્યાર સુધી? કોઈ વસ્તુ કરી નથી. કોઈ પણ સરકાર આવી એમને ખાલી વોટ બેંક જ જાળવી હતી, આગળ આવી અને કોઈ કામ કર્યા નહોતા. જે સરકાર કામ કરવાનો દ્રઢ નિશ્ચય રાખે તો કોઈ પણ કામ થઈ શકે છે. 370ની કલમ હટશે તો આવું થશે તેવું થશે, ત્યાં એક ચકલું પણ ફેરકું નથી. તો આપણને વિશ્વાસ હોવો જોઈએ મોદીજી ઉપર કે ગમે જે વસ્તુ બોલશે એ ચોક્કસ કરીને બતાવશે. બીજી સરકાર આવે તો કંઈ થઈ શકે? બીજી સરકાર હવે તો 100 વર્ષ તો મને નથી લાગતું કોઈ બીજી સરકાર આવે, કેમ કે આવું બધું લોકોને સુવિધા મળી છે, આટલા સરસ કામ થયા છે, તો બીજી સરકાર કોણ લાવશે? લાવે કોણ? બીજી સરકાર લાવશે તો જનતાને. તો જનતાને તો જે જોઈએ છે એ બધું મળી રહે છે, તો બીજી સરકાર કઈ રીતે આવશે? વિપક્ષ એમ કહે છે કે મોંઘવારી બહુ નડે છે, લાગે તમને? મોંઘવારી છે તો એની સામે આવક પણ વધી છે ને. આજે આપણે જે 20,000 કમાતા હોય એ 50,000 કમાય તો મોંઘવારી તો વધવાની છે. તો મોંઘવારી વધે એની સામે બધાને ફાયદો પણ હોય છે. આજે આપણે ઘઉં જો 500 રૂપિયાના લેવા જઈએ કે 700ના લેવા જઈએ તો ખેડૂતને પણ મળવાનું છે ને એની સામે. એટલે મોંઘવારી તો સમયાંતરે વધવાની છે, એની સામે આવક પણ વધે છે. આવક વધે તો મોંઘવારી વધવાની છે, એ કંઈ નવું નથી. કાકા ચલો બિલકુલ મોંઘવારીની વાત આવે, બેરોજગારીનો પણ બહુ વિપક્ષ વિરોધ કરતા હોય છે કે બહુ લોકોને કામ નથી મળતું, લોકો હેરાન થાય છે. સાચું શું છે? જો સાચામાં સાચું કહું, જેને કામ કરવું જ છે એમના માટે બધું ખુલ્લું છે. આજે જેની ક્ષમતા છે એ પ્રમાણે કામ લઈને બેસે તો બધું મળવાનું જ છે. અમુક પ્રશ્નો હોય છે લોકોનો કે ભાઈ એજ્યુકેટેડ લોકો ફરે છે તો એના સમયાંતરે એને પણ મળે. સરકાર એવા કામ કરે જ છે કે જોબ મળે એવી નવી નવી કંપનીઓ લાવે છે, એટલે એ મળવાનું છે. સમયાંતરે બધાને કામ મળે જ છે. એવું નથી કે ભાઈ બેરોજગાર થઈને ફરે છે, એવું હાવ નથી. થોડો સમય જાય, મહેનત કરે એને મળે છે, બધું કામ મળી રહે છે. અને કાકા જેમ તમે રસરાજમાં એટલું સ્વચ્છતાને લઈને ધ્યાન રાખો છો, ફૂડ ક્વોલિટીને લઈને ધ્યાન રાખો છો, તમારા મતે ભારત સરકારે કેટલું ધ્યાન રાખ્યું? બહુ એટલે બહુ ધ્યાન રાખ્યું છે. આજે એટલી જાહેરાત પણ છે, લોકોનો આરોગ્ય વિશે સરકાર બહુ જાગૃત છે અને એના વિશે કામ પણ બહુ જ કરે છે, બહુ કામ કરે છે. આયુષ્યમાન કાર્ડ બનાવ્યા છે, સરકાર ઘરે દવાખાના પહોંચાડી દે છે, ગામડે ગામડે સુવિધા આપે છે. આનાથી વિશેષ તો શું હોય? ઘરે જ્યાં કોઈ પણ બીમાર હોય તો 108 આવી જાય છે, ફોન કરો તો ડૉક્ટરની તમામ સુવિધા ઘરે મળે છે. એટલે નાનું ગામડું હોય તો પણ સરકાર ત્યાં પણ સુવિધા પહોંચાડે છે. ઓકે કાકા, આજના યુથને ખબર નહીં શું થયું છે કે ઇલેક્શનમાં બહુ રસ નથી લેતા, ચૂંટણીનો સવાલ પૂછો તો કે અમારે વાત નથી કરવી. શું કહેવા માંગશો એમને? કેમ આવું થઈ રહ્યું? ના, એ તો ડરે છે લોકો, એવું કાંઈ છે જ નહીં. લોકોને કામ મળી રહે છે, બધા ભાજપને જ ચાહે છે અને ભાજપ બહુમતીથી આવશે. હું તો એમ કહું 4 નહીં, આ વખતે 500 સીટ આવશે, પૂરો વિશ્વાસ છે. આટલું સરસ કામ થાય છે તો આવે જ ને, એમાં કાંઈ નવી વસ્તુ નથી. જે કામ કરે છે, વિકાસ આટલો કર્યો છે, 370 હટાવી છે અને બહુ આગળ જતાં બહુ સારા કામો થવાના છે. એટલે પબ્લિક ચાહશે અને બહુ સારા સીટથી જીતશે ભાજપ. શું કહેવા માંગશો? શું જોઈને લોકો વોટ આપે? વિકાસ જોવે છે, મોદીજીના કામ બોલે છે ને એક તો લોકો શ્યોર છે કે ભાઈ એને આગળ કંઈ ડર નથી. હવે બીજો કોઈ એવા નેતા નથી, કોઈ એવી સરકાર નથી બનાવી શકે એમ ઇન્ડિયામાં કે ચલાવી શકે. કોની ઉપર વિશ્વાસ કરશે લોકો? કોઈ ચલાવી શકે? આજે આપણે ઘરમાં પણ કોઈને વ્યવહાર આપવો હોય તો મજબૂત માણસ તો જોઈએ ને. તો મોદીજી છે, મજબૂત છે, એની પાછળ પણ બધો પાર્ટીમાં સારા નેતા છે. બીજી કોઈ પાર્ટીમાં એવો કોઈ ચહેરો જ નથી કે દેશનો વિકાસ કરી શકે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, બધા જે વિપક્ષ આખું ઇન્ડી અલાયન્સ લઈને બેઠા છે, એના પર નહીં લાગતું કંઈ કરી શકે? રાહુલ ગાંધી, કેજરીવાલના તમે જોયું હશે, આપણે 10 વર્ષથી એમના કામ જોઈએ છે. રાહુલ ગાંધી પાર્ટી નથી બચાવી શકતા, પોતાની પાર્ટીમાં પણ કલેશ એમનેમ રહે છે, તો સરકાર કેવી રીતે ચલાવી શકશે? જે માણસ ઘર ના ચલાવી શકે સરકાર કેવી રીતે ચલાવશે? એને પહેલાં તો પાર્ટીને મજબૂત કરતા નથી આવડતું, તો સરકાર કેવી રીતે હાલશે? ચલો કંઈ નહીં,
તો તમે જેમ કહો છો કે અબકી બાર 500 પાર થઈ જશે, જોઈએ કેટલા જાય છે. 500 તો ચોક્કસ આવી જશે, 500 પાર થશે. ચલો હવે આમની સાથે પણ આપણે વાત કરવાનો ટ્રાય કરીએ. ચલો સ્ટુડન્ટનો મત જાણવો એ બહુ જરૂરી છે, કારણ કે એ લોકો ફર્સ્ટ ટાઈમ વોટર હોય કે ના હોય, પણ સ્ટુડન્ટ આજે શું વિચારી રહ્યા છે એ ભવિષ્ય છે આપણા દેશનું. તમારું નામ? મારું નામ તિલક કનેરિયા. શું કરો છો તમે? હું 12th પાસ થઈ ગયો છું, હવે સીએ કરવાનું છે. સીએ શું વાત છે? એ સીએમાં તો પહેલાં એવું હતું ને કે આમ બહુ રેર હતું કે બહુ માંડ પાસ થયું, પણ હવે એ બી બહુ ઇઝી થઈ ગયું છે અને સામે ડિમાન્ડ એટલી વધી છે, લાગે તમને? ડિમાન્ડ એ હતી ને, છોકરો મહેનત બી કરે છે, ટ્યુશન ક્લાસીસ ઘણા ખુલી ગયા, એમાં તમે ભણી શકો, જે મહેનત કરે એ પાસ થઈ જાય છે. એક જણને સીએ બનાવવા માટે કેટલા લોકો આજુબાજુ એમને રોજગારી મળે, લોકો કમાય, કારણ કે સીએના ક્લાસ ખુલે તો એમાં ફેકલ્ટીઝને એ લોકો રિક્રુટ કરે, એમાં બીજા બધા લોકો લાઈક નાના બધા જે એડમિનનું કામ કરતા હોય ને બધા આવે, એટલે બધું કેટલું એ થઈ રહ્યું છે. લાગે તમને બહુ ઓવરઓલ રોજગારીની તકો ખુલી ગઈ છે? ગમે તે એના બિઝનેસ ખુલે, ગમે તે થાય તો એમાં એને ઘણી ઓપોર્ચ્યુનિટી ખુલે. કારણ કે બિલ્ડિંગ બને, રોડ બને તો એના આજુબાજુ એના માણસો જાહે, એના ટોલ ટેક્સ પછી એના કોઈ બિલ્ડિંગમાં એના એમ્પ્લોયમેન્ટ વધે તો એમાં બીજી બધી નાની મોટી એમ્પ્લોયમેન્ટ વધે, કારણ કે બાજુમાં કોઈ દુકાન હોય તો એને ઘણો સપોર્ટ મળે. ઓકે, તમે અહીંયા જ રહેવાના? તમારું બધું ગ્રેજ્યુએશન પછી? હા, અહીંયા જ. કેમ ભારતમાં રહેવાનું પસંદ કરો, બહાર નથી જવું? ના, કેમ કે આપણે એના દેશમાં મોટા છે, દેશે આપણા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આપણે રિટર્ન આપવું પડે. તમને લાગે છે કે અહીંયા તમે રહેશો તમને વાંધો નહીં આવે? હા, મને તો અત્યારે હજી એવું લાગે છે કે આ દેશ સેફ છે. સેફ અને તમારા કરિયર વાઇઝ, તમારા ગ્રોથ વાઇઝ? ગ્રોથ ઓપોર્ચ્યુનિટી બી છે, બધું એનો ગ્રોથ અહીંયા સારો થાય હવે. ચલો તમે સીએ કરવાના છો, બરાબર છે. જીએસટી પર શું કહેશો? જીએસટી સારું, એટલે સિમ્પ્લિફાઈડ ટેક્સ કરી નાખ્યું, જેનાથી એને વન નેશન વન ટેક્સ, એને પહેલાં બહુ બધા કાગળિયા બહુ બધા ટેક્સ આપવા પડે, જેમાં ડિફિકલ્ટી આવતી, બધા માણસ ના સમજી શકતા, પણ એક જ ટેક્સ સિસ્ટમ લાવી દીધી, જેનાથી ગમે એના માણસ ગમે એના જે ઇલિટરેટ માણસ હોય એ ટેક્સ ભરી શકે અને અમની મદદ લઈ શકે. ઓકે, વન નેશન વન ટેક્સ કર્યું, હવે વન નેશન વન ઇલેક્શન કરશે, વન નેશન વન લો કરશે, એટલે યુસીસી ને બધું. હા, તો શું કહેશો એના પર? સારું કહેવાય, જેનાથી સિમ્પ્લિફાઈડ થઈ જાય, બહુ એના ગમે એના ઇલિટરેટ માણસ હોય તો એને સમજવાની આસાની રહે, ગમે એ માણસને ડિફિકલ્ટી ના આવે કે હવે આમાં અલગથી વાંચવું પડે, એમ એક એને સમજી શકે બધી વસ્તુ એક રીતમાં. યુનિવર્સલ સિવિલ કોડ લાગુ થશે, તમને લાગે કે અમુક એવા પણ લોકો હશે કે જેમને આ વસ્તુ નહીં ગમે, કારણ કે એ લોકોને ઘણા લોસ જશે ફાયદા ને બધામાં? તો એવું તો જો ગમે એને ગમે સ્ટેપ્સ લે તો બીજા એને માણસોને દુઃખે થાય, પણ એને જે એને પ્રોબેબિલિટી જે જાજા લોકો ખુશ થાય એ જ કરવો પડે. સરકાર કેવી લાગે તમને? સરકાર સારી લાગે, ઘણા એને ડેવલપમેન્ટ કરે, એજ્યુકેશન અને લિટરેસી વધારી, હેલ્થકેરનું એને સારું કામ કર્યું, હોસ્પિટલ ને બધા સારું થયું, અને ટ્રાન્સપોર્ટ ને બધું એને રોડ સિસ્ટમ બધું સારું કર્યું, વંદે ભારત ટ્રેનમાં ઘણી ટ્રેનો લાવ્યા, અને સાફ સફાઈ સારી, સેફ બધું સારું કામ કર્યું. ઓકે, તો બીજું કોઈ આવે સરકારમાં તો તમને લાગે કે કરી શકે? ના, આમ તો બીજું કોઈ આવું જ ના જોઈએ, કેમ કે એને તમારા દેશ એને ગમે એને તમે ઇલેક્શન ના આપી શકો, તમે પહેલાં વિચારવું પડે, આપણે કંઈ સ્ટેપ્સ એમને ના કરીએ કે આને વોટ આપી દઈએ જોઈએ એમ. દેશ એને લાર્જેસ્ટ ડેમોક્રેસી તો તમે એને ઘણું ખતરામાં બીજા બધા નાના મોટા દેશોને ફરક પડે અગર આપણા દેશમાં ગમે એ થાય તો. અત્યારે ભારત એ મુકામ પર છે, લેવલ પર છે કે આપણા ભારતમાં કંઈ પણ એવું થશે તો બીજે બધે ફરક પડશે, જે તમે કીધું, એનું મેઇન કારણ શું? કેમ કે જો એક તો એને આટલી મોટી પોપ્યુલેશન, આટલી મોટી જીડીપી, તો જે લાર્જેસ્ટ એને જીડીપીમાં આપણે આવીએ ટોપ 5માં, અને એને લાર્જેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, તો એમાં બીજા બધા દેશોને ઘણો ફરક પડે, અને દેશમાં ડેવલપમેન્ટ એવી રીતે નથી. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી જાણ કે ટેસ્લા આવવાની છે, અને બીજી એપલ ને ઘણી એને આવી ગઈ છે, તો જેનાથી એને એમ્પ્લોયમેન્ટ ઘણું થાય, વર્કર બને અને જીડીપી વધે, પર કેપિટા ઇન્કમ વધે. ઓકે, ચલો ડેમોક્રેસીની વાત કરી. લોકો વિપક્ષો આક્ષેપ કરે છે કે બસ થોડા ટાઈમમાં તો જો આ સરકાર રહી તો પછી ડેમોક્રેસી તો દૂરની વાત, સરમુખત્યારશાહી આવી જશે. શું લાગે તમને? મને તો એવું નહીં લાગતું. ડેમોક્રેસી હોય જેમાં બધા માણસ પોતાનો મત આપી શકે, તમે એને ગમે તમારા વ્યૂઝ હોય તો તમે શેર કરી શકો, અને તમે અત્યારે કરી શકો, તમે ગમે તમારા વ્યૂઝ હોય તમે ગમે ત્યાં સોશિયલ મીડિયા ગમે ત્યાં તમે કમ્પ્લેન કરી શકો, તો એટલે ડેમોક્રેસી તો હજી બની રહે એવું લાગે છે. ઓકે, લોકોને શું કહેવા માંગશો, શું જોઈને વોટ આપવો જોઈએ? એ જ જોવાય કે કોણ તમારું સારું કામ કરે, કોને અને તમારા જે સ્ટેટમાં ગવર્મેન્ટ છે અને તમે ચાહો જે આવી જોઈએ, તો એમને તમે કમ્પેર કરવાનું કે કયું જાજુ સારું કામ કરે, કે ના એને એજ્યુકેશન, ઇન્કમ ને કયા ઇઝ ઓફ બિઝનેસ ક્યાં જાજુ છે, એ પ્રમાણે તમે વોટ આપવું જોઈએ. બીજી ગવર્મેન્ટ તો એ શું કામ કરેલા ને તમે શું કામ કરેલા તમે શું જોઈએ તો એ પ્રમાણે વોટ આપવું જોઈએ, ગમે એને આમ વિચારીને આપવાનું એવું. ઓકે, થેન્ક યુ સો મચ. તો હવે જનતાનો મિજાજ કઈ બાજુ છે એ તો આપણે જાણ્યું. રાજકીય ગરમાવો જામ્યો છે, રસરાજમાં અનલિમિટેડ ફૂડની થાળીઓ જામી છે, અને ચૂંટણીનો મિજાજ આપણે લોકોનો જાણ્યો છે. કઈ દિશામાં જનતા વિચારે છે
તમારી સમક્ષ રજૂ કરી દીધું છે આજના એપિસોડમાં. ફરી મળીશું. ત્યાં સુધી ચૂંટણીલક્ષી તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી અને સૌથી સચોટ ક્યાં મળશે જોવા? ગુજરાત ફર્સ્ટ પર. કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે. બાય.